જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ સંબંધ વિશે. સંબંધો એટલે સ્નેહથી બંધાતો તાતણો એટલે સંબંધ, અને સંબંધ સાચવવા માણસો આજે એકબીજા માટે ઘણું ઘણું કરે છે. મિત્રો, સંબંધ સાચવવો ને એટલે જીવનની અંદર ધન્યતા અનુભવવી. કારણ કે માણસનું જીવન સંબંધ વગરનું કોઈ પણ જીવન એ જીવન નથી. સંબંધ સાચવવો, સંબંધ રીતે રહેવું, સંબંધ કઈ રીતે નિભાવવો, આમાં માણસ પરિપૂર્ણ થાય ને ત્યારે જ માણસનું જીવન પરિપૂર્ણ ગણાય. આજે વિવિધ સંબંધોની અંદર માણસ અટવાયેલો છે, અને એ સંબંધોમાં અટવાયેલો છે ને એથી જ એનું જીવન સુંદર છે. મિત્રો, જીવનમાં જો સંબંધ નીકળી જાય ને તો જીવનની કોઈ મીઠાશ રહેતી નથી. જેમ ભોજન હોય, ગમે તેવું બનાવો તમે, પણ એમાં જો સેજ મીઠું ન હોય ને તો એ ભોજનનો સ્વાદ આવતો નથી. પરંતુ જીવનની અંદર માણસ આજ સંબંધ નિભાવે છે, સંબંધને સમજે છે, છતાં કોઈ પણ એવા નાના નાના જે એ અણબનાવોના કારણે આજ માણસ ઘણું ઘણું ગુમાવી બેસે છે. આપણે જાણીએ છીએ કે એક નાની એવી સામલા માણસની ભૂલ હોય અથવા કંઈ તકલીફ હોય અને કંઈક એવું થઈ ગયું હોય તો એ માણસની ગાંઠ વારી અને માણસ જ્યારે એ માણસના ઘરે જ્યારે પ્રસંગ આવે છે અને પ્રસંગપાત જ્યારે તેને આમંત્રણ આપીને બોલાવે છે ત્યારે એ માણસ હાજર થતો નથી. એ માણસને સમજાવવા છતાં સમજતો નથી, અને પરિણામે એ જે સંબંધ હોય એ સંબંધ સાચવવાનું જ્યારે સમય હોય એટલે જ આપણા પ્રસંગોપાત જ્યારે કોઈ એવા અણબનાવ બન્યા હોય તો એકબીજાને સમજાવે એટલે માણસ સમજી જાય અને એના દ્વારા મીઠાશ થઈ જાય સંબંધોમાં. હવે આવી રીતે જ્યારે સંબંધો માણસો જ્યારે સાચવવા માટે આવી ગડમથાળ કરતા હોય, આવા પ્રસંગો આવતા હોય, ત્યારે માણસ જ્યારે એ ભૂલી અને એ ટાઈમે જ્યારે એ ટાઈમ નિભાવી શકતો નથી ને ત્યારે એ માણસના જીવનની અંદર પછી ડોક્યું કરે ને ત્યારે ખબર પડે છે કે ખરેખર પોતે મનન કરે ને ત્યારે પોતાને પણ એવું થાય છે કે આપણે ખોટું કર્યું એમ. પણ એટલે જ કહું છું કે જ્યારે સંબંધ નિભાવવાનો ટાઈમ આવે, એકાબીજી સ્નેહી સંબંધો તમને સમજાવે, ત્યારે કોઈ પણ એવો બનાવ હોય તો સમજી જજો. કારણ કે જે સંબંધ જે છે ને એથીને જ માણસ શોભે છે. એટલે હું આજે ભાવનગર આવ્યો છું. ભાવનગર એક પ્રસંગમાં આવ્યો છું, ભાણીબાના દિયરના લગ્નના પ્રસંગમાં આવ્યો છું. ખૂબ સરસ વાતાવરણ છે, ખૂબ સરસ એરિયો છે. મિત્રો, જીવનમાં આપણે આવવું જવું ને એ જ મહત્ત્વનું છે, અને આવવું જવું ને એની જ કિંમત છે. બાકી જીવન તો ચાલતું રહેવાનું છે. કદાચ ને પૈસા હશે કે પૈસા નહીં હોય તો એની કંઈ નોંધ નથી, પણ તમારી પાસે જે સમય આવ્યો છે જે સંબંધ સાચવવાનો, અને એ સમયે જ્યારે તમારી ગેરહાજરી હશે ને એ અચૂક દેખાશે, વર્ષો સુધી દેખાશે, તમારા પેઢી દ્વારા પણ દેખાશે. એટલે જીવનમાં મિત્રો સંબંધ સાચવવાનો એ ખૂબ જરૂરી છે. અને એ સંબંધ સાચવી અને જ્યારે આ માનવતાનું જીવન જ્યારે ઊંચીકતાનું પૂરું થઈ જશે ને ત્યારે આપણને ખબર પણ નહીં પડે. અને જે આપણે કંઈ સંગ્રહ કર્યો છે, સંપત્તિનો સંગ્રહ કર્યો છે, મિલકતનો સંગ્રહ કર્યો છે, એ બધું એમનેમ રહેવાનું, એ કોઈ જોવાનું નથી. પણ તમારા સંબંધો જે છે, તમારા સંબંધો જે સાચવ્યા હશે, સંબંધોની સમીક્ષા તમે કરી હશે તો એ સંબંધો તમને વર્ષો સુધી ખૂબ જ કામ આવશે. અને તમારી પેઢીને તમે એ જ્યારે વારસો આપશો ને ત્યારે તમારા જીવનની અંદર એને ઘણું ઘણું સમાજની અંદર વ્યવહારિક જીવન જીવવામાં, પ્રાસંગિક જીવન જીવવામાં બધી રીતે એટલું ઉપયોગી થશે ને કે ન પૂછો વાત. એટલે મિત્રો,
જીવનમાં સંબંધો જે છે ને એ સાચવવા ખૂબ જરૂરી છે. તમે ગમે ત્યાં હોય, ગમે ત્યાં તમે હોય, ગમે ત્યાં જતા હોય, ગમે ત્યાં આવતા હોય, પણ તમારા જીવનની અંદર તમે સાંબંધિક રીતે તમે પોરવાયેલા ના હોય ને તો તમારા જીવનની કોઈ કિંમત નથી. આપણે જાણીએ છીએ કે મોતી હોય, છૂટા છૂટા પડ્યા હોય, પણ મોતીને એક દોરા દ્વારા જો પોરવવામાં આવે તો જ એની કિંમત છે, તો જ એના માળા બને, અને માળા બને તો એનાથી ભગવાનનો જાપ જપાય, એનાથી ભગવાનની પૂજા થાય, એનાથી પવિત્ર નામ લેવાય. એમ એકતાથી બંધાયેલા સંબંધો જે છે ને એનાથી એક નવનિર્માણ, સમાજ નિર્માણ થાય. એમાંથી એકબીજા સમાજને શીખ મળે, એકબીજાને બોધ મળે, એકબીજાની વિચારોની આપલે થાય, અને એકબીજા સાથે હળીમળી અને જીવનની અંદર તમારી માનવીય જીવનની જે અકળામણ છે, જે ગૂંગળામણ છે, એમાંથી તમને રાહત મળે. તમે આપણે કહીએ ને કે ચલો એન્જોય કરીએ, નથી એવું કહેતા, કંઈક આમ ઇંગ્લિશમાં આવું બધું બોલતા હોય છે. એટલે ખરેખર જે મજા જે છે ને, જે મોજ જે છે ને, એ બધી વસ્તુ આની છે. આપણા જીવનની અંદર આપણે જ્યારે સંબંધો સાચવીએ ને ત્યારે જ આપણા જીવનની અંદર મીઠાશ આવે છે. એટલે મિત્રો, જીવનમાં સંબંધો છે ને એ ખૂબ મહત્ત્વના છે. સંબંધ સિવાય છે ને કોઈ વસ્તુ જીવનમાં મહત્ત્વનું નથી. તો મિત્રો, મારો આ વિડીયો કેવો લાગ્યો એ જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.